નમસ્કાર મિત્રો, એકવાર ફરી આપનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ખૂબ અગત્યનો એવો ટોપિક જેની વાત કરવાની છે, જેનું નામ છે MSW અથવા તો તેને SWM તરીકે પણ ઓળખવામાં આવે છે। એમ એટલે કે મ્યુનિસિપલ, એસ એટલે કે સોલિડ અને ડબલ્યુ એટલે કે વેસ્ટ। એ જ રીતે એસ એટલે કે સોલિડ, ડબલ્યુ એટલે વેસ્ટ અને એમ એટલે કે મેનેજમેન્ટ, જેનું પૂરું નામ થશે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ અથવા તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ। તમે ફોટોની અંદર જોઈ શકો છો કે ઘરગથ્થુ કચરો કેટલો બધો ઉત્પન્ન થતો હોય છે। MSW એ 25 સપ્ટેમ્બર 2000માં આવ્યો હતો। આ જે MSW છે એ 25 સપ્ટેમ્બર 2000માં આવ્યો હતો। ત્યારબાદ તેમાં 2016માં વધારા કરવામાં આવ્યા। MSW એ 2000માં આવ્યો હતો, ત્યારબાદ 2016માં તેમાં વધારા કરવામાં આવ્યા। આગળ જોઈએ તો કે એક અંદાજ મુજબ કચરાનો માથાદીઠ ઉત્પાદન પ્રતિ વર્ષ 1.3% વધે છે। કેટલું વધે છે? તો કે 1.3% વધે છે। ત્યારબાદ જોઈએ તો કે આપણે 2016 મુજબ નવી ગાઈડલાઈન મુજબ કેટલો કચરો ઉત્પન્ન થાય છે તે જોઈએ તો તેની અંદર વસ્તી યાદ રાખવાની છે આપણે કે 0 થી 2 લાખ, 2 થી 5 લાખ, 5 થી 10 લાખ અને 10 લાખથી વધુ। જ્યાં આપણે 0 થી 2 લાખ વસ્તી હતી તેના માટે આપણે કચરો જોઈએ તો 0 થી 2 હતું એટલે 2 એટલે આપણે 200 યાદ રાખવાનું અને પહેલાની અંદર આપણે 100 ઉમેરવાના એટલે 200 થી 300 થઈ જશે। ત્યારબાદ આપણે 200 થી 300 હતા એટલે હવે 300 ને યાદ રાખવાના, 300 ની અંદર 50 ઉમેરવાના એટલે 300 થી 350 થશે। ત્યારબાદ આપણે 350 ને નીચે લાવવાના અને એની અંદર 50 ઉમેરવાના એટલે 350 થી 400 થશે। ત્યારબાદ સૌથી નીચે 400 ને લાવવાના જેની અંદર 200 નો ઉમેરો કરવાનો એટલે કે 400 થી 600 થશે। ફરી એકવાર જોઈએ તો કે 0 થી 2 લાખની વસ્તી, જ્યાં 2 એટલે કે 200 થી 300 નો ઉમેરો કરવાનો એટલે કે 200 થી 300 થશે। ત્યારબાદ 2 થી 5 લાખ જેની અંદર 50 ઉમેરવાના એટલે કે 300 થી 350 થઈ જશે। ત્યારબાદ વસ્તી 5 થી 10 લાખની હોય ત્યાં 350 થી 400 એટલે કે તેની અંદર 50 ઉમેરવાના। ત્યારબાદ 10 લાખથી વધારે વસ્તી હોય તેની અંદર 400 થી 600 થશે એટલે કે 200 નો ઉમેરો કરવાનો। ત્યારબાદ આપણે જૂની ગાઈડલાઈન પ્રમાણે જોઈએ 2000 મુજબ તો તેની અંદર ક્રમ 1 થી 5 આવશે, જેની અંદર વસ્તી આપણે યાદ રાખવાની કે 0 થી 5 લાખ, 5 થી 10, 10 થી 20, 20 થી 50 લાખ અને 50 લાખથી વધુ। તો 0 થી 5 લાખની વસ્તી હોય ત્યાં 210, 5 થી 10 તો 250, 10 થી 20 તો 270, 20 થી 50 લાખ તો 350 અને 50 લાખથી વધુ હોય ત્યાં 500। આગળ જોઈએ તો આપણે કચરાના પ્રકાર જોઈએ, જેની અંદર 4 પ્રકાર પડે છે કે ભીનો કચરો, નિષ્ક્રિય કચરો, જોખમી કચરો અને સૂકો કચરો। આ ખાસ યાદ રાખજો, આના કેટલા ટકામાં હોય છે તે પૂછાતું હોય છે। તો સૌપ્રથમ પહેલા નંબરમાં આવશે કે ભીનો કચરો, જે 45 થી 50% હોય છે, જે સૌથી વધારે હોય છે। ત્યારબાદ ભીનો એટલે ન આવ્યો તો નિષ્ક્રિય કચરો કરી નાખવાનો, નિષ્ક્રિય કચરો એટલે કે 20 થી 25% હોય છે। ત્યારબાદ આપણે સૂકો કચરો કરવાનો જે 15 થી 20% હોય છે અને ત્યારબાદ જોખમી કચરો જે 5 થી 20% હોય છે। ફરી એકવાર જોઈએ તો કે સૌ પ્રથમ ભીનો કચરો જે સૌથી વધારે એટલે કે 50% હોય છે એટલે કે 45 થી 50%। ત્યારબાદ ભીનો ન કરી નાખવાનો નિષ્ક્રિય કચરો એટલે કે 20 થી 25%। ત્યારબાદ સૂકો કચરો આવશે જે તો 15 થી 20% અને જોખમી કચરો જે 5 થી 20% હોય છે। ત્યારબાદ જોઈએ કે ભીનો કચરો કોને કહેવાય તો કે જેનું વિઘટન થાય છે, જે 45 થી 50% હોય છે તેની અંદર પાંદડા હોય, એંઠવાડ હોય, ઘાસ, સ્લજ વગેરે તેની અંદર આવશે। ત્યારબાદ બીજા નંબરમાં હતું કે નિષ્ક્રિય કચરો। નિષ્ક્રિય કચરો એટલે કે જેનું વિઘટન થતું નથી, જે 20 થી 25% હોય છે, તેની અંદર ડેબ્રિસ અને થર્મોકોલ આવશે। ત્યારબાદ આપણે જોયું હતું કે સૂકો કચરો। સૂકો કચરો એટલે કે ફરીથી ઉપયોગ થઈ શકે છે, આવા કચરાનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ, જે 15 થી 20% હોય છે। તેની અંદર પુસ્તક,
લોખંડની વસ્તુઓ વગેરે આવશે. ત્યારબાદ હતા જોખમી કચરો, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે, જે 5 થી 20% હોય છે, જેની અંદર પાવર બેંક છે, ડીઝલ છે, બેટરી છે વગેરે આવતા હોય છે, જે પર્યાવરણને નુકસાનકારક છે. ત્યારબાદ જોઈએ તો કે રસ્તાની સફાઈ, જેની અંદર 1 થી 3 ક્રમ પડે છે કે રસ્તાનો પ્રકાર જોઈએ કે વધુ ગીચ વિસ્તાર હોય, મધ્યમ ગીચ વિસ્તાર હોય, ઓછો ગીચ વિસ્તાર હોય, જેની અંદર આપણે બીટ પ્રમાણે સાફ સફાઈ કરવાની હોય છે. તો વધારે ગીચ વિસ્તાર હશે ત્યારે એક વ્યક્તિ માટે આપણે 250 બીટ રાખીશું. મધ્યમ ગીચ વિસ્તાર હશે તો તેના માટે 500 રાખીશું અને ઓછો ગીચ વિસ્તાર હશે જેના માટે 750 રાખીશું. બીટ યાદ રાખવા માટે આપણે 250ની અંદર પાછા 250 ઉમેરીશું તો 500 થશે. 500ની અંદર 250 ઉમેરીશું તો 750 થશે. પછી ત્યારબાદ આપણે જોઈએ તો કે કચરાના આપણે 7 પગથિયા છે, જેની અંદર પહેલા નંબરમાં કચરાનું ઉત્પાદન, બીજા નંબરમાં વિભાજન, ત્રીજા નંબરમાં સંગ્રહ, ચોથા નંબરમાં એકત્રીકરણ, પાંચમા નંબરમાં વહન, છઠ્ઠા નંબરમાં પ્રક્રિયા અને સાતમા નંબરમાં નિકાલ. આપણે પહેલાં કચરાનું ઉત્પાદન કરીશું ઘરે લાવીને, પછી કચરાને અલગ અલગ વિભાજન કરીશું, પ્લાસ્ટિકનું અલગ, લોખંડનું અલગ, એ રીતે બધું કચરાનું વિભાજન કરીશું અને પછી અલગ અલગ ડોલ કે એ રીતના હશે એની અંદર સંગ્રહ કરીશું. પછી એને એકત્રીકરણ કરીશું એટલે એક જગ્યાએ ભેગું કરીશું. પછી જે વાહન આવતું હોય છે, જે સાધન, એની અંદર વહન કરવામાં આવશે, એ સાધનવાળા લઈ જશે, એની ઉપર પછી અલગ અલગ રીતની પ્રક્રિયા થશે અને પછી જે વધશે એનો એરિયા નિકાલ કરી દેશે અલગ અલગ મેથડ દ્વારા. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે રોજિંદા ઉપાડ થતો હોય તો કેટલા લીટરવાળું પાત્ર મૂકવું તે જોઈએ. ક્રમ નંબર 1 છે, જેની અંદર 5 સભ્ય હોય તો ત્યાં કેટલા લીટરવાળું પાત્ર મૂકવું તો કે 12 થી 15 લીટરવાળું. ત્યારબાદ ક્રમ છે 2, જેમાં 12 કુટુંબ છે તો ત્યાં કેટલા લીટરવાળું પાત્ર મૂકવું તો કે 60 લીટર અથવા તો 25 કિલોગ્રામ. ત્યારબાદ 12ના ડબલ એટલે કે 24 કુટુંબ હોય તો 12 માટે આપણે 60 જોયું હતું, તો 60ના ડબલ કેટલા તો કે 120 લીટર અને 25ના ડબલ એટલે કે 50 કિલોગ્રામ. હવે 24ના ડબલ કરો તો કે 48 કુટુંબ થાય. હવે 120ના ડબલ કરવાના એટલે કે 240 અને 50ના ડબલ 100 થશે, પણ આપણે 96 યાદ રાખવાના. ત્યારબાદ MSW ટ્રાયસાયકલ એક આવતી હોય છે, જેની અંદર કચરો લઈ જતા હોય છે, તેની અંદર 350 લીટર અથવા તો 140 કિલોગ્રામ જેટલો કચરો સમાતો હોય છે. ફરી એકવાર જોઈએ કે 5 સભ્ય માટે 12 થી 15 લીટર, 5 સભ્ય માટે 12 થી 15 લીટર, 12 કુટુંબ માટે 60 લીટર અથવા તો 25 કિલોગ્રામ, 24 કુટુંબ હોય તો 120 લીટર અથવા તો 50 કિલોગ્રામ, 48 કુટુંબ હોય તેની માટે 240 લીટર અથવા તો 96 કિલોગ્રામ. ત્યારબાદ MSW ટ્રાયસાયકલ આવશે, જેની અંદર 350 લીટર અથવા તો 140 કિલોગ્રામ. મિત્રો, આ આપણો પહેલો ભાગ હતો. હજી આની પછી પણ એક બીજો ભાગ આવશે જે તમારે જોવાનું રહેશે.